કહેવાય છે કે ઈશ્વર દરેક જગ્યાએ નથી પહોંચી શકતો, એટલે જ તેણે હરેશભાઈ અને હીર જેવા સંવેદનશીલ માણસો બનાવ્યા છે। સમાજ જેને મંદબુદ્ધિ કહીને નજરઅંદાજ કરે છે એવા સ્પેશિયલ ચાઇલ્ડ્સને નવસારીના પરિવારે પોતાના કાળજાના ટુકડા ગણીને અપનાવ્યા છે। હરેશભાઈ પોતાના લોહી પરસેવાની કમાણી આ 30 બાળકો પાછળ ખર્ચી રહ્યા છે, પણ આ ભગીરથ કાર્યમાં 20 વર્ષની દીકરી હીરની મમતાએ પ્રાણ પૂર્યા છે। સવારના નાસ્તાથી લઈને રાતની ઊંઘ સુધી હીર આ બાળકો માટે માત્ર કેરટેકર નહીં પણ એક મોટી બહેન અને માતા બનીને ઊભી છે। આ 20 વર્ષની યુવતીએ સાબિત કર્યું છે કે દુનિયા જીતવા માટે ડિગ્રીની નહીં પણ પવિત્ર દિલની જરૂર હોય છે। મારું નામ કછડિયા હરેશભાઈ। આપણી આ જે સંસ્થા જે છે એ 2015થી આપણે કાર્યરત છે અને જૂન 2024થી આપણે શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી। આપણી સંસ્થામાં 8 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધીના મનબુદ્ધિના દિવ્યાંગ બાળકોને આપણે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે। અહીંયા દરેક બાળકોને રહેવા અને જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક છે। આ શરૂ કરવાનો એક જ હેતુ હતો કે અમરેલી જિલ્લામાં મનબુદ્ધિ ક્ષેત્રે કામ કરતી અને શિક્ષણ આપતી એક પણ સંસ્થા નથી। એને ધ્યાનમાં રાખીને મારું વતન હોવાથી મને એમ થયું કે ભાઈ આ સંસ્થા આપણે આ વતનમાં શરૂ કરીએ, કેમ કે હું છેલ્લા 25 વર્ષથી મનબુદ્ધિ ક્ષેત્રે આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને મારી જે સેલરી થાય છે એ સેલરીમાંથી આ સંસ્થાનો નિભાવ કરી રહ્યો છું। આ સંસ્થા માત્ર અક્ષર જ્ઞાન નથી આપતી પણ આ નિરાધાર જીવોને જીવવાનો નવો ઉત્સાહ આપે છે। વંદન છે આ પિતા પુત્રની જોડીને જેમણે સાબિત કર્યું કે પ્રેમ જો નિસ્વાર્થ હોય તો પથ્થરમાં પણ જીવ પૂરી શકાય છે। મારું નામ છે હીર અને હું આ બાળકોને મારા ભાઈ હોય સગો ભાઈ એવી રીતે રાખીએ છીએ। જે બાળકો જમી નથી શકતા એ બાળકોને પ્રેમથી જમાડીએ છીએ। પછી જે બાળકોને સવારથી લઈને બધી ક્રિયા મતલબ કે બ્રશ કરવાનું, નાહવાનું, જમાડવાનો, સવારનો નાસ્તો, તો આ બધી ક્રિયા છે તો એ બાળકોને અમે સવારે કરાવીએ છીએ। જ્યાં આત્મીયતાની હૂંફ મળે ત્યાં પથ્થર જેવા જીવનમાં પણ સંવેદનાની કુંપણ ફૂટે છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।